હેલો ગાઈઝ, આમ તો હું બધા વિડીયો મોસ્ટ ઓફ હમણાંથી હિન્દીમાં બનાવું છું, પણ આ તમારી માટે ગુજરાતીમાં છે. કેમ કે આજે મને થોડી ફિલિંગ્સ જે આપણા મનની વાતો હોય ને એ ગુજરાતીમાં જ નીકળે. મનની વાતો હંમેશા ગુજરાતીમાં થાય, આપણા માતૃભાષામાં થાય. આપણા જે રહેણીકેણીને જે જન્મ થયો છે, જ્યાં આપણે મોટા થયા છીએ ત્યાં જ આપણી ગુજરાતી લેંગ્વેજ, અને ગુજરાતી લેંગ્વેજ એવી છે જ્યાં હું મોટી થઈ છું, જ્યાં મેં વાત કરી છે, જ્યાં હું બોલું છું રેગ્યુલર. મારી બોલવાની લેંગ્વેજ એ ગુજરાતી છે, અને ગુજરાતીમાં જ્યારે હું વાત કરું ત્યારે મને ખૂબ જ આનંદ થાય છે કે હા ઠીક છે ને, હું મારી મનની વાત એટલી સરળતાથી કહી શકું છું, જેટલી સરળતાથી હું કશું જ ના કહું. હું મારો ગુસ્સો હોય કે આનંદ હોય, મતલબ કે હું ખુશ છું તો પણ ગુજરાતીમાં અરે યાર હું આજે બહુ ખુશ છું તો તરત નીકળી જશે કે યાર હું આજ તો આમ કરીને તેમ કર્યો. અને હું દુઃખી હોઉં તો બી મને એમ થઈ જશે કે લાવ ગુજરાતી. તો ગુજરાતી એક મારી ફેવરેટ લેંગ્વેજ નહીં પણ માતૃત્વ લેંગ્વેજ છે મારી, અને મને ગુજરાતી બોલવું ગમે છે. તો આજનો વિડીયો મેં ગુજરાતીમાં બનાવ્યો છે. હવે વિડીયો એના ઉપર છે કે અમુક ટાઈમથી મેં શેડ્યુલ ચેન્જ કર્યું, જૈસે કે મારી જોબ પણ છે, હોસ્પિટલ્સ છે, જોબ છે, મારી પોતાની પર્સનલ લાઈફ પણ છે. એમાં નવા વ્યક્તિઓનું આગમન થાય છે, જરીક નવા પીપલ્સ છે મારી પાસે, જે લોકો નવા મતલબ જે લોકો મને નવા મળી રહ્યા છે. 2024 પતી ગયું, 2025 તો મારા માટે 2025ના નવા વ્યક્તિઓ, અને 2024માં જે મળેલા છે એ મારા પ્રિયજનો, જે મારા મિત્રો કહેવાય, કે જે મારા ફ્રેન્ડ્સ લોકો છે એ લોકો. હવે થાય છે એવું કે હું સમય તો દરેકને આપવા માગું છું, પણ કંઈક ને કંઈક વાતમાં હું થોડીક રહી જાઉં છું કે આને આપું તો આ રહી જાય છે, આને આપું તો આ રહી જાય છે. ઓફિસને સમય આપું અને મને એવું લાગે તો ઓફિસને સમય આપું તો હું મારું કામ ભૂલી જાઉં, અને કામને સમય આપું તો હું મારા માટે ટાઈમ ભૂલી જાઉં, અને મારા માટે ટાઈમ કાઢું તો હું મારા ફેવરેટ લોકોને સમય ના આપી શકું. તો સમય જ્યાં રોકાઈ જાય છે તો હું વિચારું છું કોણ સમજી શકે. તો પહેલું કે જે તને તમારી મતલબ દરેક પરિસ્થિતિમાં તમને સમજી શકે, તમારા ખરાબ સમયમાં ઊભું રહી શકે. તમારા નવું આવ્યું છે કે જૂનું આવ્યું છે એનાથી કોઈ ફરક નથી પડતો, પણ નવું આવ્યું વ્યક્તિ તમારી પરિસ્થિતિ કે તમારા દુઃખને સમજીને કદાચ આપી દે ટેકો આપણાને. અને જૂનું વ્યક્તિ પણ છે આપણી પાસે, તો જૂનું વ્યક્તિ પણ આપણા માટે એટલું જ પ્રિય છે, એ પણ આપણાને એટલું સરળ પ્રેમથી મતલબ કે સહેલાવીને ને એમ સમજાવીને આપણી પરિસ્થિતિમાંથી બહાર કાઢે છે. તો વસ્તુ એવું છે કે ત્યારે સમય જ્યારે આપણે નથી આપી શકતા ને તો થઈ જાય છે આજકાલમાં મુમેન્ટ્સ એવા થઈ જાય છે કે આપણે સમય નથી આપી શકતા. અને સમય જો તમે એકબીજાને નહીં આપી શકો, કે કોઈ બી વ્યક્તિ જશે કે હું છું, મારા પેરેન્ટ્સને સમય આપવો જ પડે છે, કે ભાઈ મારો સમય એક જોબનો સમય છે, પછી મારા ભાઈને આપવો પડે છે, મારી બહેનને આપવો પડે છે, મારા ફ્રેન્ડ્સ લોકોને આપવો પડે છે. તો થઈ જાય છે એવું કે હું અમુક સમયે કોકને ઇગ્નોર થઈ જાય, હું કરવા નથી માંગતી પણ ઇગ્નોર થઈ જાય છે મારાથી. તો શું થવું જોઈએ? પછી મને ખ્યાલ આવ્યો કે 70-80% મારા પેરેન્ટ્સ, પપ્પાએ ફોન કર્યો મને અને ઉપાડ્યો, મેં વાત નહીં થાય, પપ્પાને હું એવું કહું વાત નહીં થાય, હું બિઝી છું, સડનલી કટ. મારા પેરેન્ટ્સ કદી મને ગુસ્સો નહીં કર્યો. મારા પેરેન્ટ્સ મને એના અડધો કલાક પછી ફરીથી ફોન કર્યા, અને ફરીથી ફોન કર્યા પછી મને એ પૂછે છે કે શું થયું બેટા, તારું કામ પતી ગયું? મેં કીધું હા પપ્પા પતી ગયા. ને હું બોલું પપ્પા સોરી કે હું કામમાં હું છું, તમારી વાત નથી સાંભળીને તરત કાપી દઉં. હવે એ જ સામે આપણું એક નવું વ્યક્તિ આવ્યું, અને નવું વ્યક્તિ છે સોરી હું કામમાં છું મૂકી દો, અને એ તમને એમ કહેશે જે કે મોઢું ફૂલાવીને બેસી જશે, કેમ મને સમય નહીં આપે, લાગે છે કશે કામમાં નહીં હોય યાર, ક્યાં હશે. આ તો વસ્તુ છે વિશ્વાસ. વિશ્વાસ એવી વસ્તુ છે કે મારા પેરેન્ટ્સને એમની દીકરી પર એટલો વિશ્વાસ કે જ્યારે છોકરી 4 વાર રાતે 9:30 વાગે ફોન કાપી દે છે, પપ્પા હું કામમાં છું, મારા પપ્પા માની જાય. અને સવારના 10 વાગ્યાના ટાઈમ પર હું મારા મિત્રનો ફોન કાપી દઉં અને મારા પર વિશ્વાસ ના કરે. તો આ વિશ્વાસ છે
કે એક પેરેન્ટ્સનો વિશ્વાસ છે એક પોતાની દીકરી પર, એક હસબન્ડ વાઈફ પરમાં એવું જ હોવું જોઈએ કે એનું હસબન્ડ 10 વાર વિડીયો કોલ કટ કરે છે, 5 વાર વિડીયો કોલ કટ કરે છે કે 5 ફોન્સ કટ કરે છે, તો એની વાઈફને હા મારો હસબન્ડ કામમાં હશે. એવું નહીં હોવું થાય, મનમાં થોડું બી શંકા ના આવવી જોઈએ. કેમ કે મા બાપ એક પ્યોર લાઈફ છે. આપણી મા બાપની લાઈફ છે ને આપણી સાથે એ પ્યોર લાઈફ છે. તો એમાં આપણાને એવું થવું જ ના જોઈએ. એ લોકોને એવું થાય જ નહીં કે શંકા જેવું કોઈ વસ્તુ નહીં આવે. પપ્પા એમ લડશે મને, આખો દિવસ કામ ના કરતી, હા જમી લે છે, હા શું જમ્યું તે, આટલા ટાઈમથી તું કામ કરતી હતી, ખાવામાં કંઈ જ ધ્યાન નહીં આપ્યું હોય, અને સડનલી મારા મિત્રવાળા હા કેમ ફોન નહોતો ઉપાડ્યો, કામમાં તો હોય નહીં, કામમાં હોય તો શું કામમાં, આટલા વાગે કામમાં, હા કેમ ફોન નહોતો ઉપાડ્યો. વસ્તુ આ છે, આપણું વ્યક્તિ આપણને બહુ સારી રીતે જાણે છે. આપણું વ્યક્તિ એમને ખબર જ હોય છે કે આપણા વ્યક્તિને કેવી રીતે હજુ સમય આપીએ કે ના આપીએ, પણ સમય આપ્યા વગર પણ જે આપણું છે ને એ આપણું વ્યક્તિ છે. એવું નથી ડેલી ટીચરો છો તમે કોઈને ફોન કે 2 કલાક 3 કલાક અને દેટ્સ વીકમાં એક ફોન નથી ઉઠાવવાના, ઇરિટેટ થઈ ગયું નહીં, આપણું વ્યક્તિ છે જ નહીં જે આપણને સમજી ના શકે. પણ જેમ મા બાપનું ઉદાહરણ લઉં છું હું, એમ હું એવું વિચારું છું કે મારા પેરેન્ટ્સ મને જેટલું સમજી શકે ને એમ જ મારું કોઈ મારા લાઈફમાં આવવાવાળું વ્યક્તિ હોય, જે મારો ફિયાન્સ છે કે કદાચ મારો બોયફ્રેન્ડ છે કે મે બી કદાચ જીવનમાં આવે મારો હસબન્ડ, લેટ્સ બી કે આ હું એક ઉદાહરણ જ છે કે કોઈ બી છે તે મને સમજી શકે છે, મને એવું કહી શકે છે કે આજે 4 કલાક ફોન મારો નથી આવ્યો અને 5મા કલાકે તે જમ્યો, એ મારા પેરેન્ટ્સ કહી શકે છે. તો એ કહી શકે છે તો એ આપણું વ્યક્તિ છે, બીજા લોકોને. એક વિશ્વાસ નામની એટલી મોટી વસ્તુ છે દુનિયામાં, જેમાં કરોડોનો વેપાર થઈ જાય છે, લાખોને અજબોનો વ્યવહાર થાય છે એક વિશ્વાસના નામે. એ વિશ્વાસ 2 માણસો વચ્ચે ટકાવતું એક વિશ્વાસ, એક પેપર પર સહી કરીને કરોડોનો વેપાર થઈ જાય છે વિશ્વાસ. એટલે લાઈફમાં કંઈ જ કોઈના પાસેથી ના લો કે કંઈ આપો નહીં. રૂપિયા, પૈસા, ગિફ્ટ્સ, સમય, સૌથી મોટું છે વિશ્વાસ આપો. વિશ્વાસ લો અને વિશ્વાસ આપો. કેમ કે તમારી પાસે કોઈનું વિશ્વાસ હશે ને, તમે બધું જ કરી શકો છો. કોઈ તમને એમ કહેશે ને હું છું, મને વિશ્વાસ છે તારી ઉપર, મને વિશ્વાસ છે તારી ઉપર કે તું બધું જ કરી શકીશ, મને વિશ્વાસ છે કે આ બીમારીથી લડી શકીશ, મને વિશ્વાસ છે કે તને દુખાવો થાય છે પણ દુખાવામાંથી હું તને બહાર કાઢી શકીશ, મને વિશ્વાસ છે કે તું આ નોકરી કરી શકીશ, મને વિશ્વાસ છે કે આ પૈસાનું આ તારું આ બિલ મતલબ જે તારું કામ છે તું કરી જ શકીશ, મને વિશ્વાસ છે કે આ મિટિંગમાં તું સક્સેસ થઈશ. આ જે વિશ્વાસ છે ને એ વિશ્વાસ ઉપર જ દુનિયા કાયમ છે. માણસો પર વિશ્વાસ હોવો જરૂરી છે. તો તમારી પાસે જો વિશ્વાસ નથી ને, તમારી પાસે કશું જ નથી. ટ્રસ્ટ બોન્ડ કરો, ટ્રસ્ટ ઉપર એક નાનકડી એક વિશ્વાસની દોરી મૂકો અને એના ઉપર સંબંધ મૂકો, જુઓ કેવો ટકી જાય છે. મને એવું લાગે છે કે લાઈફમાં હું જ્યાં બેઠી છું આજે, હું કશેક અલગ લાઈફ જગ્યાએ, મારા પેરેન્ટ્સ અલગ જગ્યાએ છે, મારા મિત્ર અલગ જગ્યાએ છે, મારા ભાઈ બહેન અલગ જગ્યાએ છે, છતાં બી અમે લોકો એક વિશ્વાસની એટલી સરસ છે એક દોરી, ને એમાં બધા સંબંધ સચવાઈ જાય છે. તો મને પોતાને પણ એવું છે કે હું એક કોઈ માણસ મારી સાથે રહે ને કે મારી સાથે છે તો હું વિશ્વાસ ઉપર એક દુનિયા બનાવું. તો થેન્ક યુ સો મચ. હું તો બસ એ જ કહેવા માગું છું કે તમારી લાઈફમાં જો કોઈ વિશ્વાસવાળું વ્યક્તિ છે તો નહીં ખોતા હોય એને, બિલકુલ નહીં ખોતા. એ આપણું છે અને આપણાને ના ખોવાય. વિશ્વાસ છે ને એનો વિશ્વાસ તોડાય નહીં. તો એવું પર્પસલી એક વ્યક્તિ ચોઈસ કરો જેને ટ્રસ્ટ, જેને વિશ્વાસ હોય તમારી હરેક વાત પર, હરેક બાબત ઉપર, હરેક સપના પર, અને તમે પણ એને સામે એટલું સપોર્ટ કરો, વિશ્વાસ આપો. થેન્ક યુ સો મચ.